નમસ્કાર વિદ્યાર્થીઓ, છેલ્લા લેક્ચરની અંદર આપણે સૌએ હેનરીના બંને નિયમો છે, રાઉલ્ટના બંને નિયમો છે એ આપણે પૂરા કર્યા, બરાબર છે. આપણે અત્યાર સુધીમાં 3 નિયમો જોયા છે. એમાં સૌથી પહેલાં હેનરીનો નિયમ જોયો હતો, ત્યારબાદ આપણે રાઉલ્ટનો પ્રથમ નિયમ જોયો હતો અને પછી રાઉલ્ટનો છે એ બીજો નિયમ જોયો છે. આ 3 નિયમો છે એની થોડીક આપણે સરખામણી કરી લઈએ એક વખત, એટલે જેથી કરીને એકબીજાની અંદર આડાઅવડા કન્ફ્યુઝન ના થાય કે આ કયા નિયમનું સૂત્ર છે અને એ કેવી રીતે લાગુ પાડવાનું છે, બરાબર છે. એમાં સૌથી પહેલો નિયમ છે એ હતો હેનરીનો નિયમ હતો. પછી આપણે રાઉલ્ટનો નિયમ એક જોયો, રાઉલ્ટનો નિયમ. પછી આપણે રાઉલ્ટનો બીજો નિયમ જોયો, બરાબર છે. આપણે રાઉલ્ટના 2 નિયમો જોયા. હેનરીનો નિયમ જોયો આપણે સૌથી પહેલાં, પછી રાઉલ્ટનો નિયમ જોયો અને પાછો ફરીથી રાઉલ્ટનો નિયમ જોયો. ગઈકાલે તમને મેં રાઉલ્ટનો નિયમ 1 અને રાઉલ્ટનો નિયમ 2 એના તફાવત વિશે થોડીક આપણે ચર્ચા કરી હતી અને એના આધારે તમને સમજાઈ ગયું હશે કે એક ક્યારે લાગુ પડે, બીજો નિયમ છે એ ક્યારે લાગુ પડે. હવે જો હેનરીનો નિયમ છે એ જ્યારે કોઈ વાયુ છે એ પ્રવાહીની અંદર ઓગળે ત્યારે આપણે લાગુ પડે એવું હેનરીનો નિયમ, કે જ્યારે કોઈ વાયુઓ છે, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, એવા વાયુઓને બીજા કોઈ પ્રવાહી દ્રાવકની અંદર ઓગાળી અને દ્રાવણ જ્યારે બનાવીએ ત્યારે હેનરીનો નિયમ છે એ લાગુ પડે. વાયુ જ્યારે પ્રવાહીની અંદર ઓગળે છે ત્યારે. હવે રાઉલ્ટનો પહેલો નિયમ છે એ જ્યારે કોઈ પ્રવાહીની અંદર ઓગાળવામાં આવે ત્યારે એના માટે લાગુ પડે છે. અને બીજો નિયમ છે એ ઘન જ્યારે કોઈ પ્રવાહીની અંદર ઓગળે છે ત્યારે રાઉલ્ટનો બીજો નિયમ છે એ લાગુ પડે છે. એટલે તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે દ્રાવણો છે એના આપણે કુલ 9 પ્રકારો પાડ્યા હતા, તમને યાદ હશે, બરાબર. મુખ્ય 3 પ્રકારો પાડ્યા હતા: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. ઘનની અંદર ઘનનું ઘનમાં દ્રાવણ, બરાબર, પ્રવાહીનું ઘનમાં દ્રાવણ અને વાયુનું ઘનમાં દ્રાવણ. એવી જ રીતે પ્રવાહીના 3 પ્રકારો પાડ્યા હતા વાયુના, એટલે કુલ 9 પ્રકારો પાડ્યા હતા. તો 9માંથી અહીંયા જો આ 3 પ્રકારોને આધારિત 3 નિયમો આપણે અહીંયા જોયા કે વાયુ જ્યારે કોઈ પ્રવાહીમાં ઓગળે ત્યારે, પ્રવાહીમાં ઓગળે ત્યારે અને ઘન પ્રવાહીમાં ઓગળે ત્યારે, એને આધારે 3 નિયમો જોયા. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એનો મતલબ એવો થયો કે દ્રાવણના 3 મૂળ પ્રકારો હતા: ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ. એમાં નિયમો કોના માટે તારવવામાં આવ્યા છે? પ્રવાહી દ્રાવણ માટે જ છે. જો આ ઘન વાયુનું પ્રવાહીમાં દ્રાવણ એટલે એ પ્રવાહી દ્રાવણ થયું, પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ એટલે એ પણ પ્રવાહી દ્રાવણ છે, અને ઘનનું પ્રવાહીમાં દ્રાવણ તો એ પણ કેવું છે? પ્રવાહી દ્રાવણ જ છે. એટલે જે કંઈ નિયમો તારવવામાં આવ્યા એ તન માટે જ તારવવામાં આવ્યા છે. હવે હેનરીનો નિયમ જે છે એ હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ આપણે આવું ધાર્યું હતું: PA બરાબર KH ઇન્ટુ XA, બરાબર છે. રાઉલ્ટનો જે પહેલો નિયમ છે એના માટે આપણે સમીકરણ આવું ધાર્યું: P1 બરાબર P10 ઇન્ટુ X1 અને P2 બરાબર P20 ઇન્ટુ X2. પછી આપણે નીચે એવું લખ્યું કે P ટોટલ બરાબર P1 વત્તા P2, એટલે કે બંને ઘટકોના દબાણના સમપ્રમાણમાં હોય છે. આપણે આ રાઉલ્ટનો નિયમ જોયો. અને અહીંયા આપણે રાઉલ્ટનો નિયમ આવો જોયો કે P1 બરાબર P10 ઇન્ટુ X1 અને છેલ્લે P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર આપણે X2 છે એ તૈરું. હવે ખાલી આપણે અત્યારે આ 3 સમીકરણોની સરખામણી કરીએ, બરાબર. તો રાઉલ્ટ અને હેનરીના આપણે અત્યારે બંને રાઉલ્ટના નિયમો છે તો બંનેના સમીકરણો સરખા જ છે. અને એનો સામાન્ય નિયમ પણ તમને યાદ જ છે. શું છે સામાન્ય નિયમ? તો કે એનો સામાન્ય નિયમ એવું કહે છે કે કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ છે એના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એનો સામાન્ય નિયમ હતો. એટલે P1 ચાલે છે X1 હોય અને એના ઉપરથી આપણે અચાનક કાઢીને P10 કીધા. હવે આપણે રાઉલ્ટનો નિયમ અને હેનરીના નિયમને જો આપણે સરખાવીએ તો PA બરાબર KH ઇન્ટુ XA અને P1 બરાબર P10 ઇન્ટુ X1. હવે આ તમે બંને જોશો તો જો ઘટક એનું આંશિક દબાણ અને અહીંયા છે એ 1 એટલે શું થયું? ઘટક 1નું આંશિક દબાણ, બરાબર. XA ઘટક એના મોલ અંશ, X1 ઘટક 1ના મોલ અંશ. આ KH છે એ હેનરી અચળાંક છે અને P10 છે એ શું છે? P10 છે એ શું છે? તો કે એ શુદ્ધ અવસ્થામાં જ્યારે પ્રવાહી હોય ત્યારે એનું બાષ્પ દબાણ છે. હવે એનો મતલબ એવો થયો કે હેનરીનો નિયમ અને રાઉલ્ટના નિયમ વચ્ચે સામ્યતા છે. બે લગભગ ઓલમોસ્ટ સરખા જ છે. માત્ર ખાલી ફરક શું છે કે KH બરાબર P10 આટલો જ ફરક છે. આ એમની વચ્ચેની સામ્યતા આપણે યાદ રાખવાની છે ખાલી, કે હેનરીનો નિયમ છે એ રાઉલ્ટના નિયમના એક વિશિષ્ટ કિસ્સા તરીકે લઈ શકાય છે. હેનરીનો નિયમ છે એને આપણે રાઉલ્ટના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે, જો રાઉલ્ટે પ્રવાહી માટે નિયમ આપ્યો, રાઉલ્ટે ઘન પ્રવાહી માટે નિયમ આપ્યો, પણ રાઉલ્ટે
વાયુ પ્રવાહી માટે નિયમ નથી આપ્યો. એટલે આપણે એમ કહી શકીએ કે રાઉલ્ટ વિશિષ્ટ કિસ્સા તરીકે વાયુ પ્રવાહીનો નિયમ આપે તો એ ને આ બંને એક જ થાય. એ એક ક્યારે થાય તો કે KH બરાબર એટલે કે હેનરી અચળાંક છે P10 બરાબર આપણે ગણતરી કરી લઈએ તો બંને છે એ કેવા થઈ જાય? એક જ થઈ જાય. સમજાય? એટલે બંને ઓલમોસ્ટ સરખા જ છે. હેનરીનો નિયમ, રાઉલ્ટનો નિયમ અને રાઉલ્ટનો નિયમ, બરાબર છે. એ આપણે એમને વિશિષ્ટ કિસ્સા તરીકે સરખાવી શકીએ. અને એના સૂત્રોની આમ જોવા જશો તો સૂત્રો પણ લગભગ ઓલમોસ્ટ બને છે એ કેવા છે? ઇક્વલ જ છે. એટલે આપણે એમ કહી શકીએ કે હેનરીનો અચળાંક અને શુદ્ધ અવસ્થામાં દ્રાવકનું બાષ્પ દબાણ બંને છે એ ઇક્વલ છે, બરાબર. એક આ વસ્તુ આપણે આજે શીખવાની હતી એટલે આપણે એક એના વિશે ચર્ચા કરી. હવે આપણે રાઉલ્ટનો જે પહેલો નિયમ જોયો તો પ્રવાહી અને પ્રવાહી માટે, એના માટે એક આલેખ આપણે સમજવાનો છે. એ આલેખ એક સમજી લઈએ. P ટોટલ બરાબર P1 વત્તા P2 હતા. P1 બરાબર શું હતું કે P10 × x1 અને P2 બરાબર શું હતું તો કે P20 × x2 હતા, બરાબર છે. આવી રીતે બે ઘટકો, ઘટક 1 અને 2 બંને પ્રવાહી છે, બરાબર. બંને ઘટકો કેવા છે? પ્રવાહી છે અને બંને બાષ્પશીલ છે. એટલે દ્રાવણ છે એનું કુલ દબાણ છે એ ઘટક 1 અને 2 ના દબાણના સરવાળા બરાબર થાય. હવે P1 બરાબર શું છે તો કે P10 × x1 વત્તા P20 × x2 એટલે આપણને P ટોટલ કેટલા મળશે? આટલા મળશે. P ટોટલ બરાબર P10 × x1 વત્તા P20 × x2. હવે રાઉલ્ટે નિયમ એવો આપ્યો છે કે કોઈ પણ પ્રવાહી હોય તો એ પ્રવાહીનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ રાઉલ્ટનો સામાન્ય નિયમ છે જે આપણે શીખી ગયા છે, આપણે ખબર છે. એટલે આપણે એના ઉપરથી P1 ચલે છે x1 અને એના ઉપરથી આપણે તાર્યું કે P1 બરાબર P10 × x1. હવે આના ઉપરથી આપણે P1 વિરુદ્ધ x1 નો આપણે જો આલેખ દોરીએ તો આપણે આવી રીતે દોરી શકાય કે અહીંયા P1 એટલે કે દ્રાવણમાં એનું બાષ્પ દબાણ. જો તમને આ ત્રણ વસ્તુ વિશે બરોબર ખબર છે, P1 કોને કહેવાય, P10 કોને કહેવાય ને x1 કોને કહેવાય, તમને એના વિશે ખ્યાલ હશે. ના ખ્યાલ હોય તો ફરીથી એક વખત સમજાવું છું કે અહીંયા ઘટક એક જ છે, ખાલી માત્ર ઘટક એક છે તો એનું બાષ્પ દબાણ એટલે P10. એક પાત્રની અંદર ઘટક 2 એક જ છે તો એનું બાષ્પ દબાણ એટલે P20. અને એક પાત્રની અંદર ઘટક 1 અને 2 બંને છે તો ઘટક 1 નું દબાણ એટલે P1, ઘટક 2 નું દબાણ એટલે P2 અને કુલ દબાણ તો શું થશે? P ટોટલ. હવે P10 એ શું કહેવાય તો કે ઘટક 1 જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એનું બાષ્પ દબાણ. P20 શું છે તો કે ઘટક 2 શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એનું બાષ્પ દબાણ. તો P1 શું છે તો કે ઘટક 1 જ્યારે દ્રાવણમાં હોય ને ત્યારે એનું બાષ્પ દબાણ છે. આ બે વચ્ચેનો તમને મતલબ ખબર હોવી જોઈએ. 0 ઉપર ક્યારે લખીએ છીએ અને 0 ક્યારે નથી લખતા. તો કે P10 છે એ ઘટક 1 પોતે શુદ્ધ અવસ્થામાં હોય ને ત્યારે એનું દબાણ દેખાડે છે. P20 છે એ ઘટક 2 જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એનું દબાણ દેખાડે છે. P1 છે એ P1 જે છે એ P1 છે એ ઘટક 1 જ્યારે દ્રાવણમાં હોય ત્યારે એનું બાષ્પ દબાણ દેખાડે છે. અને P2 છે એ ઘટક 2 જ્યારે દ્રાવણમાં હોય ત્યારે એનું બાષ્પ દબાણ દેખાડે છે. P ટોટલ છે એ ઘટક 1 અને 2 ના દ્રાવણમાં બાષ્પ દબાણનો સરવાળો છે. જો P ટોટલ શું છે? ઘટક 1 અને 2 નું દ્રાવણમાં જે બાષ્પ દબાણ છે એનો સરવાળો છે, નહીં કે P10 અને P20 નો સરવાળો નથી, બરાબર. આ આપણે અગાઉ પણ સમજ્યા હતા, ફરી એક વખત સમજ્યા આપણે. હવે આપણે અહીં જોયું કે P1 ચલે છે x1 છે તો એનો આપણે આલેખ દોરવું હોય તો આવી રીતે આલેખ છે એ દોરી શકાય કે આપણે y અક્ષ ઉપર આપણે P1 લઈ લઈએ એટલે કે ઘટક 1 નું દ્રાવણમાં આંશિક દબાણ છે એ લઈ લઈએ અને x અક્ષ ઉપર આપણે એના મોલ અંશ લઈ લઈએ. તો અહીંયા તમને ખબર છે કે x1 બરાબર અહીં કેટલા થાય? 0 થાય. અને x1 હંમેશા વધીને કેટલા થાય? 1 થાય. કોઈ દિવસ મોલ અંશ છે એ 1 થી વધી જાય નહીં. 1 ક્યારે થાય તો કે શુદ્ધ ઘટક પોતે હોય તો. જ્યારે એક ક્યારે થાય તો કે ઘટક પોતે એક જ હોય ત્યારે. એ કોઈ દ્રાવણની અંદર 1 કરતાં વધારે ઘટકો હોય
તો દરેક ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. ધારો કે કોઈ દ્રાવણની અંદર દ્રાવક એક જ હોય તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે? 1 થશે. એટલે મોલ અંશની કિંમત હંમેશા કોઈના મોલ અંશ હોય એની કિંમત 0થી ચાલુ કરીને 1 સુધીની જ હોય. ન 1થી વધારે હોય ન 0થી ઓછી હોય. કેની વાત કરીએ છીએ આપણે? મોલ અંશની. 1 ક્યારે હોય તો કે પોતે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે. 0 ક્યારે હોય તો કે પોતે હોય જ નહીં, એના સિવાય બીજો કોઈ ઘટક હોય તો 0 હોય. એમની વચ્ચે ક્યારે હોય? 0 અને 1ની વચ્ચે. તો કે એનું થોડું ઘણું પ્રમાણ હોય કે વધારે હોય તો 0 અને 1ની વચ્ચે થશે. બરાબર. એટલે મોલ અંશની કિંમત હંમેશા 0 અને 1ની વચ્ચે જ રહે છે. એટલે અહીંયા x1 બરાબર 0 છે ને અહીંયા x1 બરાબર કેટલા છે? 1 છે. હવે આ આલેખ આપણે આવી રીતે દોરી શકીએ. જાઓ, કેમ એવી રીતે દોરી શકીએ? તો જો અહીંયા આપણે લખ્યું છે P1 ચાલે છે x1. એનો મતલબ એવો થાય કે જેમ x1 વધશે એટલે કે ઘટક 1ના મોલ અંશ જેમ વધશે એમ ઘટક 1નું દ્રાવણમાં બાષ્પ દબાણ વધશે. એટલે x1 વધે તો P1 વધે. તો આલેખ ઉપરથી તમે જો x1 છે એ જેમ આમ જાઓ એમ x1 વધતા જાય ને, તો P1 છે એ પણ શું થશે? વધતા જશે આવી રીતે. હવે અહીંયા જો આપણે આવી રીતે લ્યો તો અહીંયા x1 બરાબર અહીં કેટલા થાય? કે x1 બરાબર અહીંયા 1 છે. તો ત્યારે અહીંયા જે દબાણ આવે છે આ દબાણ જે છે તો અહીંયા P1 બરાબર P1 0 થશે. કેવી રીતે P1 બરાબર P1 0 થયા? તો કે જો આપણી પાસે સમીકરણ છે P1 બરાબર P1 0 × x1. હવે x1 બરાબર તમે 1 લ્યો, જ્યાં લખ્યું ને કે x1 બરાબર 1 થાય તો 1ની કિંમત આમાં મૂકો તો P1 બરાબર P1 0 × x1 એટલે કેટલા? 1. માટે P1 બરાબર કેટલા થઈ ગયા? P1 0 થઈ ગયા. સમજાણું? કેમ કે દ્રાવણની અંદર ખાલી માત્ર ઘટક એક જ છે, બીજું કોઈ છે નહીં. એટલે મતલબ દ્રાવ્ય પદાર્થ એમાં ઓગળેલો જ નથી, છે જ નહીં દ્રાવ્ય. તો x1 બરાબર 1 હોય તો P1 બરાબર P1 0 હોય ત્યારે એ શુદ્ધ પોતે છે. એટલે એનું વિભાગીય દબાણ શું થશે? P1 બરાબર P1 0 થશે. આ આલેખને તમે સમજવાનો પ્રયત્ન કરજો. ના સમજાય તો ચિંતા ના કરતા, નીટના જ્યારે ફરીથી આ નીટ માટે જ ઉપયોગી છે. નીટ સિવાય ગુજરાત બોર્ડની અંદર એના એમ પ્રશ્નો પૂછાતા નથી. જ્યારે નહીં સમજાય તમને એવું કંઈ લાગશે ત્યારે આપણે એના MCQ સોલ્વ કરશું, ત્યારે સાથે સાથે આપણે એને સમજાવશું. બરાબર. એટલે જો x1 બરાબર જે આપણે કોનો આલેખ દોરીએ છીએ? P1 વિરુદ્ધ x1 નો આલેખ દોરીએ છીએ. x1 ની કિંમત અહીંયા 0 છે, અહીંયા x1 ની કિંમત કેટલી છે? 1 છે. બરાબર. અને અહીંયા P1 ની કિંમત 0 થી ચાલુ કરીને ઉપર જેમ જશે એમ વધતી જશે. હવે x1 હંમેશા વધીને કેટલો થાય? 1 થાય. જ્યારે x1 1 થાય ત્યારે P1 બરાબર શું થઈ જાય? P1 0 થઈ જાય. જે આલેખ ઉપરથી પણ સમજી શકાય છે અને આ સૂત્રને આધારે પણ આપણે કહી શકીએ છીએ. એટલે પહેલો એક આલેખ દોર્યો. હવે આપણે બીજો આલેખ દોરીએ કે આપણે ખબર છે P2 ચાલે છે, x2 છે. કેમ કે બંને પ્રવાહી છે અહીંયા અને બંને કેવા છે? બાષ્પશીલ છે. માટે P2 બરાબર P2 0 × x2 થાય. તો હવે આપણે બીજો આલેખ દોરીએ, P2 વિરુદ્ધ x2 નો આલેખ દોરીએ. હવે જો અહીંયા x2 બરાબર 0 છે અને અહીંયા x2 બરાબર કેટલા છે? 1 છે. હવે જેમ x2 વધશે એમ P2 વધતા જશે. બરાબર. એક વખત એવો આવશે કે x2 બરાબર 1 થશે ત્યારે P2 બરાબર શું થઈ જશે? P2 0 થઈ જશે. એટલે આ બીજો આલેખ થયો કે આ પ્રવાહી 1 માટેનો આલેખ છે, આ પ્રવાહી 2 માટેનો આલેખ છે. હવે 1 અને 2 બંનેનો આલેખ આપણે જ્યારે 1 અને 2 નું દ્રાવણ બનાવીએ ત્યારે બંનેનો આલેખ આપણે ભેગો દોરવું હોય એકી સાથે તો આવી રીતે દોરી શકાશે. જો અહીંયા આપણે એવું કહીએ કે અહીંયા x1 બરાબર 0 છે. અહીંથી જેમ તમે આગળ વધતા જશો એટલે વધીને અહીંયા x1 બરાબર કેટલા થશે? 1 થશે. હવે x1 બરાબર 1 થશે ત્યારે x2 બરાબર 0 હશે. બે ઘટકો છે તો એક ઘટકનો મોલ અંશ 1 થાય તો ત્યારે બીજો ઘટક ના હોય તો જ 1 થાય. એટલે આ x1 અહીંથી આમ વધીને મહત્તમ થાય અને x2 અહીંથી વધીને અહીંયા મહત્તમ થશે. એટલે અહીં x2 બરાબર 1 થશે. એટલે જો આ આલેખ છે ને આપણે ઉલટો કરી નાખીએ છીએ આનાથી. એટલે એક આ આલેખ હતો એ અને એક આ આલેખ હતો. આ આલેખને આપણે ઉલટો કરીને આની સાથે સમજીએ છીએ. અહીંયા આપણે P1 પણ લખી શકાય, અહીંયા આપણે P2 પણ લખી શકાય. બરાબર. હવે જો
આ આલેખ આવી રીતે દોરાશે. અહીંયા આપણે એને x1 બરાબર 1 કહીએ આપણે. હવે તો આ આલેખ અહીંથી આવી રીતે દોરાઈ શકે છે. બરાબર. જ્યાં x2 બરાબર 0 છે એટલે બાજુ દબાણ 0 છે. એટલે આ જે દબાણ થયું એ P1 થયું અને આ જે દબાણ આમ થયું એ શું થયું? P2 થયું. બરાબર. આને આપણે આ જે દબાણ છે એને આપણે P1 કીધું હતું, આને આપણે શું કીધું હતું? P2 કીધું. હવે એ આલેખ આપણે ઉલટાવી નાખ્યો છે, આપણે આમ દોર્યો છે. અહીંયા આપણે 0 લીધા છે એટલે આ P2 દબાણ છે, આ છે એ શું છે? P1 છે. હવે તમે આમ સમજો કે ધારો કે આપણે અહીંની વાત કરીએ તો અહીંયા x1 0 છે, અહીંયા x2 કેટલા છે? 1 છે. તો અહીંયા આવશે ત્યારે અહીંયા x1 બરાબર 0.4 થશે, તો અહીંયા x2 બરાબર 0.6 થશે. બેનો સરવાળો તો એક જ થાય. તો ત્યારે આ જે દબાણ છે એ શું થશે? P1 થશે. અને અહીંયા જે દબાણ આવશે એ શું થશે? P2 થશે. એટલે P2 છે એ આટલું P2ની કિંમત થઈ, આટલી કિંમત છે એ કોની થઈ? P1ની. આ જે કિંમત છે અહીંથી લઈને અહીં સુધી એ P2ની કિંમત થશે અને અહીંથી લઈને અહીં સુધીની જે કિંમત છે એ કોની થશે? P1ની થશે. એટલે આ આલેખની અંદર આપણે બંને આવી જાય છે, x1 પણ આવી જાય છે, પ્રવાહી 1 પણ આવી જાય છે અને પ્રવાહી 2 આવી જાય છે. તો અને અહીંથી તમે આને આવી રીતે દોરશો, આવી રીતે અહીંથી લીટી આની સાથે આવી રીતે, તો આ જે લીટી તમે દોરો છો એ P ટોટલ છે. P ટોટલ બરાબર P1 વત્તા P2, એટલે 1 અને 2નો સરવાળો છે. એટલે આ જે આલેખમાં અહીંથી જે લીટી દેખાડે છે એ P ટોટલની દેખાડે છે. એટલા માટે કે P ટોટલની કિંમત 0 ના હોય ક્યારે. કેમ 0 ના હોય? તો કે જો P ટોટલ બરાબર P1 વત્તા P2 છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે અત્યારે ઘટક એક જ છે, ઘટક 2 નથી, તો 2 નથી તો આ ના આવે, તો P ટોટલ બરાબર કેટલા થાય? તો કે P1 થાય. આપણે ધારીએ કે ઘટક 2 જ છે, એક નથી, તો આ ના આવે, તો P ટોટલ બરાબર કેટલા થાય? તો P2 થાય. P ટોટલ બરાબર, એટલે P ટોટલ કોઈ દિવસ શૂન્ય ના થાય. એટલે વધુમાં અહીંયા P1 છે અને અહીંયા છે અહીંયા P2 0 થશે અને અહીંયા છે P1 0 થશે. એટલે P1 0 અને P2 0ની વચ્ચે જ હશે P ટોટલ હંમેશા. એ બંનેની વચ્ચે જ હશે, કેમ કે બંનેના સરવાળા બરાબર થાય છે. એટલા માટે સમજાય છે? થોડોક સમજવો અઘરો છે આલેખ, એટલા માટે કે આપણે ક્યારે આવી રીતે આલેખો દોર્યા હોતા નથી. એક આલેખ આ છે, એક આલેખ આ છે અને હજી એક ત્રીજો આલેખ આવી રીતે દોરી શકાય કે અહીંયા x1 લઈ લ્યો, આવી રીતે x2 લઈ લ્યો અને અહીંયા તમે P ટોટલ લઈ લ્યો તો P ટોટલનો આલેખ આવી રીતે થશે. એટલે આ એક આલેખ, આ બીજો આલેખ અને આ ત્રીજો આલેખ, 3 આલેખને ભેગા કરીને આપણે આ એક આલેખ દોર્યો છે. આ છે આ આલેખની અંદર 3 આવી જાય. P1 વિરુદ્ધ x1નો આલેખ આવી જાય, P2 વિરુદ્ધ x2નો આલેખ આવી જાય અને P ટોટલ બરાબર P1 વત્તા P2નો આલેખ પણ આની અંદર આપણે દોરાઈ જશે. એટલે 3 આલેખોનો આ સમન્વય આ જે આલેખ દોર્યો છે એ છે. કોશિશ કરજો, એક વખત ટેક્સ્ટબુકની અંદર આપેલો છે એને પણ સમજવાની તમે કોશિશ કરજો. સમજાઈ જાય તો વધારે સારું છે, ન સમજાય તો પછી જે તે સમયે ફરીથી આપણે પાછા નીટના લેક્ચર કહેશે ત્યારે આપણે એની અંદર એક વખત ફરીથી વધારે સમજવાની કોશિશ કરીશું. બરાબર. એટલે આ આપણે જે આલેખ દોર્યો એ પ્રવાહીનું પ્રવાહીમાં, એટલે કે બંને બાષ્પશીલ ઘટકો હોય એના માટે આપણે આ આલેખની વાત કરી. હવે આપણે આના પછીનો જે આપણો ટોપિક છે એના તરફ આપણે આગળ વધારવાનું છે. આના પછીનો ટોપિક છે આપણો આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય, એના તરફ આપણે આગળ વધારીએ. બરાબર. આદર્શ દ્રાવણ અને એનો બીજો પ્રકાર પડે છે એ છે બિન આદર્શ દ્રાવણ. જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું તમામ પરિસ્થિતિઓમાં પાલન કરે. બરાબર. કોઈ પણ દ્રાવણ, ધારો કે પાણી અને ઇથેનોલનું દ્રાવણ બનાવ્યું, બરાબર, એ જો રાઉલ્ટના નિયમનું પાલન કરે તો એવા દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ કહેશું.
રાઉલ્ટના નિયમનું જો પાલન થતું હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ એકાદી પરિસ્થિતિ હોય તો પણ કોઈ પણ પરિસ્થિતિમાં રાઉલ્ટના નિયમનું પાલન ન થાય તો એવા દ્રાવણને આપણે શું નામ આપીશું? બિન આદર્શ દ્રાવણ છે એ નામ આપીશું. એટલે આદર્શ દ્રાવણ એટલે એવું કે જે કોઈ પણ તાપમાને અથવા કોઈ પણ દબાણે એ રાઉલ્ટના નિયમનું પાલન થવું જોઈએ. હવે રાઉલ્ટનો નિયમ એટલે શું? તો કે P1 બરાબર P10 ઇન્ટુ x1. આ રાઉલ્ટનો નિયમ છે. કે રાઉલ્ટનો નિયમ શું? તો P1 ચલે છે x1. હતો કે નહીં? કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય, આ થવું જોઈએ. એટલે એનો મતલબ એવો થાય કે મોલ અંશ વધારવાથી એનું દબાણ વધવું જોઈએ. બરાબર છે? જો એવું ન થાય, બરાબર, અથવા એમ આપણે એમ સમજીએ કે x1 વધારવાથી P1 વધવા જોઈએ. એ કેવી રીતે? અથવા P1 એટલે કે એ ઘટકનું દ્રાવણમાં બાષ્પ દબાણ એ શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે અને એના મોલ અંશના ગુણાકાર બરાબર થવું જોઈએ. આ બંને બરાબર થવા જોઈએ કોઈ પણ પરિસ્થિતિની અંદર. એને આપણે એમ કહેવાય કે એણે રાઉલ્ટના નિયમનું પાલન કર્યું છે એમ કહી શકે. એટલે રાઉલ્ટના નિયમનું પાલન કરવું એટલે શું? તો કે P1 બરાબર P10 ઇન્ટુ x1 થવા જોઈએ. જો P1 બરાબર P10 ઇન્ટુ x1 થાય તો એ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. અને જો રાઉલ્ટના નિયમનું પાલન થતું હોય, રાઉલ્ટના નિયમનું પાલન થતું હોય તો એવા દ્રાવણને આપણે કેવું દ્રાવણ કહેશું? આદર્શ દ્રાવણ કહેશું. રાઉલ્ટના નિયમનું પાલન ન થાય તો એના બિન આદર્શ દ્રાવણ કહેવાય. ઘણી વખત એમ અહીંયા ખાલી રાઉલ્ટની હેનરી પણ લખે છે. એમ લખે છે કે રાઉલ્ટ અને હેનરીના નિયમનું પાલન થતું હોય તો જ આદર્શ દ્રાવણ કહેવાય. અને અહીંયા પણ ઘણી વખત એવું લખવામાં આવે છે કે રાઉલ્ટ અને હેનરીના નિયમનું પાલન ન થતું હોય તો એને બિન આદર્શ દ્રાવણ કહેવાય. અત્યારે આપણે રાઉલ્ટનો નિયમ યાદ રાખીએ ખાલી કે રાઉલ્ટના નિયમનું પાલન થતું હોય, કેમ કે બે છે તો એક જ છે, બરાબર, તો એને આપણે આદર્શ દ્રાવણ કહેશું. અને જે રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતા એને આપણે શું નામ આપીશું? બિન આદર્શ દ્રાવણ નામ આપીશું. આદર્શ દ્રાવણની અંદર ડેલ્ટા V બરાબર 0 થવા જોઈએ. આદર્શ દ્રાવણની અંદર ડેલ્ટા H મિક્સ બરાબર 0 થવા જોઈએ. આદર્શ દ્રાવણની અંદર AA વત્તા BBની આકર્ષક આંતરક્રિયાઓ AB જેટલી થવી જોઈએ. હવે આ 3 મુદ્દાઓ લખ્યા છે, એ 3 મુદ્દાઓ આપણે સમજવા પડશે, બરાબર. આદર્શ દ્રાવણની અંદર ડેલ્ટા V બરાબર 0 થવું જોઈએ. આદર્શ દ્રાવણની અંદર ડેલ્ટા H મિક્સ બરાબર 0 થવો જોઈએ. AA અને BBની જે આકર્ષક આંતરક્રિયાઓ છે એ બંનેનો જે સરવાળો આપણે કરીએ છીએ એ AB વચ્ચેની આકર્ષક આંતરક્રિયાના સરવાળા બરાબર થવું જોઈએ. આ 3 મુદ્દાઓ મારે તમને સમજાવવા છે. એમાંથી આજે આપણે આ લેક્ચરની અંદર એક મુદ્દો છે એ સમજીશું. એમાં સૌથી પહેલો કે ડેલ્ટા V બરાબર 0 ક્યારે થાય એને સમજવા માટે આપણે પાણી અને ઇથેનોલનું દ્રાવણ લઈ લઈએ, બરાબર. એક પાત્રની અંદર આપણે 30 ml પાણી લીધું છે. એક પાત્રની અંદર અંકિત કરેલું પાત્ર છે. અંકિત કરેલું એટલે ખબર પડે ને તમને એમાં કે એમાં કેટલું પાણી ભરેલું છે એ આપણે આમ માપી શકીએ. 30 ml પાણી ભર્યું છે એક પાત્રની અંદર. બીજા પાત્રની અંદર આપણે 10 ml ઇથેનોલ ભર્યો છે બીજા પાત્રની અંદર. એક પાત્રની અંદર આપણે 30 ml પાણી લીધું છે. બીજા પાત્રની અંદર આપણે 10 ml ઇથેનોલ લીધો છે. હવે આપણે લોજિક તારણ લગાડીએ કે પાણી અને ઇથેનોલને જ્યારે તમે મિશ્ર કરો ત્યારે દ્રાવણનું કુલ કદ કેટલું થવું જોઈએ આપણે અંદાજો લગાડવાનો છે કે કુલ કદ કેટલું થવું જોઈએ. તો તમને ખબર છે કે 30 ml ઇથેનોલ છે, 10 ml છે, 30 ml પાણી છે, 10 ml ઇથેનોલ છે, તો કુલ કદ છે એ 40 ml થવું જોઈએ. હવે જો ઓકે, આપણે એક પાત્રની અંદર 30 ml ઇથેનોલ લીધો છે અને બીજા પાત્રની અંદર આપણે 30 ml પાણી લીધું છે. બીજા પાત્રની અંદર આપણે 10 ml ઇથેનોલ લીધો છે. હવે લોજિક આપણે એમ તારણ લગાડીએ કે આ બંને પાત્રોને મિક્સર કરવાથી દ્રાવણનું કુલ કદ કેટલું થશે. તો તમને ખબર છે કે 30 ml પાણી છે અને 10 ml ઇથેનોલ છે, તો કુલ કદ કેટલું થવું જોઈએ? 40 ml કુલ કદ થવું જોઈએ.
હવે આપણે એવું કરીએ કે એક ત્રીજું પાત્ર લઈ લઈએ, બરાબર છે, એ પણ અંકિત કરેલું પાત્ર જ છે. એની અંદર આપણે સૌથી પહેલાં 30 ml પાણી નાખી દઈએ, બરાબર, 30 ml પાણી નાખી દીધું, પછી એમાં આપણે 10 ml ઇથેનોલ નાખી દીધો. એટલે તમે અંકિત કરેલા પાત્રમાં ખરેખર જો 40 ml થતા હોય, બરાબર, તો આ આપણે ગણતરી કઈ રીતે, થિયોરેટિકલી ગણતરી કઈ રીતે કે ખરેખર બંનેને મિશ્ર કરીને આપણે કદ માપ્યું નહોતું. મેં તમને ખાલી એવું કીધું છે કે એક પાત્રની અંદર 30 ml પાણી છે, બીજા પાત્રની અંદર 10 ml ઇથેનોલ છે, તો બંને પાત્રોને મિશ્ર કરવાથી દ્રાવણનું કુલ કદ કેટલું થાય, તો તમે થિયોરેટિકલી તમે પાત્રો લીધા નથી, એમાં પાણી ભર્યું નથી, એમાં ઇથેનોલ ઉમેર્યો નથી, બરાબર, કાંઈ કર્યું નથી, તમે ખાલી થિયોરેટિકલી એમને ગણતરી કરી કે એકમાં 30 ml ઇથેનોલ છે, 30 ml પાણી છે, 10 ml ઇથેનોલ છે, બેને મિશ્ર કરશો તો દ્રાવણનું કુલ કદ કેટલું થશે, 40 ml થશે. તમે આ થિયોરેટિકલી ગણી, એટલે કે આ થિયરીને આધારે ગણતરી કરી, આમાં કાંઈ તમે પ્રયોગ કર્યો નથી. પછી આપણે એવું એકચ્યુઅલી શું કર્યું કે એકચ્યુઅલી એક પાત્રની અંદર 30 ml ઇથેનોલ લીધો, પાણી લીધું એ 30 ml, બીજા પાત્રની અંદર 10 ml ઇથેનોલ લીધો, અને એક ત્રીજું પાત્ર લીધું, એની અંદર 30 ml પાણી અને 10 ml ઇથેનોલને મિશ્ર કર્યા અને કુલ કદ માપ્યું. જો કુલ કદ 40 જ થાય, યાદ રાખજો, સમજાણું, થિયોરેટિકલી કેટલું થવું જોઈએ, 40 થવું જોઈએ. પ્રાયોગિક રીતે પણ જો કુલ કદ 40 જ થાય તો 40માંથી 40 બાદ કરો એટલે કદનો તફાવત કેટલો થઈ જાય, 0 થઈ જાય. તો એમ કહેવાય કે તો એ ઇથેનોલ અને પાણીનું જે દ્રાવણ છે એ આદર્શ દ્રાવણ છે. સમજાશે? ઇથેનોલ અને પાણીનું દ્રાવણ તો એ કેવું દ્રાવણ થશે, આદર્શ દ્રાવણ થશે. જો આદર્શ ન હોય તો ડેલ્ટા વી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. એનો મતલબ એવો થયો કે આપણે 30 ml પાણી અને 10 ml ઇથેનોલ લીધા હતા, એ 40 થવું જોઈએ, પણ જ્યારે મિશ્ર કરો છો ત્યારે ઇથેનોલ અને પાણી વચ્ચે કંઈક એવી પ્રક્રિયા થાય છે કે એના કારણે એના કદમાં કાં વધારો થઈ જતો હોય, કાં એના કદની અંદર જો ઘટાડો થઈ જતો હોય, તો કુલ કદ 40 ના થાય. હવે જો કુલ કદ 40 ના થાય તો આ 40માંથી આ 40 બાદ કરો તો 0 જવાબ ના આવે, એટલે ડેલ્ટા વી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે. નોટ ઇક્વલ ટુ 0 ક્યારે આવે કે એ જો દ્રાવણ બિન આદર્શ હોય તો, જો આદર્શ હશે તો કુલ કદ 0 જ થશે, આનો અને આનો કદનો તફાવત. એટલે પ્રાયોગિક રીતે, થિયરિટિકલ રીતે, એટલે કે થિયરીની રીતે, સૈદ્ધાંતિક રીતે આને આપણે કહીએ, અને આને આપણે પ્રાયોગિક રીતે કહીએ. બંને ધારણા પ્રમાણે કુલ કદ સરખા થતા હોય તો બંનેના કદનો તફાવત ડેલ્ટા વી 0 થઈ જાય જો સરખા થતા હોય તો. જો સમાન ના થતા હોય, સમજો, સમાન ના થતા હોય તો 0 થશે નહીં, તો 0 નહીં થાય તો એ કેવું આદર્શ છે, બિન આદર્શ. પાણી અને હેક્ઝેન અને હેપ્ટેન, યાદ રાખજો, હેક્ઝેન અને હેપ્ટેન, આનું 20 ml લઈ લ્યો ને આનું 10 ml લઈ લ્યો તમે, અને બંનેને મિશ્ર કરો તો પ્રાયોગિક રીતે પણ 30 ml થશે અને સૈદ્ધાંતિક રીતે 30 ml થશે. એનો મતલબ એવો થયો કે હેક્ઝેન અને હેપ્ટેન આદર્શ દ્રાવણ છે. પણ જ્યારે તમે પાણી અને એસિટોન લ્યો, પાણી અને એસિટોન, આના 30 ml લ્યો ને આનું 20 ml લ્યો ને આનું 10 ml લ્યો, ત્યારે આ બેને મિશ્ર કરો તો થવું જોઈએ કેટલું, 30. પણ એકચ્યુઅલી જ્યારે પાણી અને એસિટોનને મિશ્ર કરવામાં આવે ત્યારે કુલ કદ 30 નથી થતું, કાં 30 કરતાં વધી જાય છે, કાં 30 કરતાં ઘટી જાય છે. એનો મતલબ એવો થયો કે પાણી અને એસિટોન છે એ આદર્શ દ્રાવણ નથી, એ કેવા છે, બિન આદર્શ છે. જ્યારે હેક્ઝેન અને હેપ્ટેન કેવા દ્રાવણ છે, આદર્શ દ્રાવણ છે. સમજાણું તમને? ફરીથી એક વખત જો શું કરવાનું છે આપણે, કોઈ પણ તમને એમ કે આ બે દ્રાવણ છે, આ બેને મિશ્ર કરો તો આદર્શ બને છે કે નથી બનતું, એ ચેક કરવા માટે આપણી પાસે એક મુદ્દો છે, ડેલ્ટા વી બરાબર 0 થવા જોઈએ, બરાબર. અગાઉ આપણે કીધું કે રાઉટના નિયમનું પાલન કરતો હોવો જોઈએ, એના આધારે પણ નક્કી કરી શકાય એ આદર્શ દ્રાવણ છે કે બિન આદર્શ. બીજો મુદ્દો કયો છે, ડેલ્ટા વી બરાબર 0 થવા જોઈએ આપણે. હવે ડેલ્ટા વી બરાબર 0 એટલે શું સમજીએ, તો એમાં એમ સમજવાનું છે કે 30 ml પાણી અને ઇથેનોલનું આપણે ચેક કરવું છે કે આદર્શ છે કે, તો 30 ml પાણી લીધું, ગમે તે કદ લઈ શકો, 30 ml પાણી લીધું, 10 ml ઇથેનોલ લીધો, પછી આપણે બેયના કદને મિશ્ર કરીએ તો કુલ કદ કેટલું થવું જોઈએ, 40 થવું જોઈએ. પછી એકચ્યુઅલી આપણે પ્રાયોગિક રીતે ખરેખર 30 ml પાણી લીધું, 10 ml ઇથેનોલ લીધું, અને પછી બંનેને મિશ્ર કર્યા તો કુલ કદ જો 40 ml જ થાય તો આ 40 અને આ 40ને બાદ કરો જવાબ કેટલો આવે, 0. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, એટલે કદનો તફાવત 0 થાય તો એ આદર્શ દ્રાવણ છે. જો કદનો તફાવત 0 ના થાય તો એ છે કેવું દ્રાવણ છે, બિન આદર્શ દ્રાવણ છે. એટલે આપણે આવી રીતે નક્કી કરી શકીએ આદર્શ દ્રાવણ છે કે પછી બિન આદર્શ દ્રાવણ છે. ખ્યાલ આવ્યો? ઓકે. બીજો એક મુદ્દો છે
ડેલ્ટા એચ મિક્સ બરાબર 0 થવો જોઈએ. એ સેમ આના જેવો જ છે. ધારો કે આપણે નક્કી કરવું છે કે પાણી અને ઇથેનોલ છે એ આદર્શ દ્રાવણ બનાવે કે નહીં, તો કે પાણીની એન્થાલ્પી ધારી લ્યો 430 કિલો જૂલ પ્રતિ મોલ છે અને ઇથેનોલની એન્થાલ્પી 120 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો થિયોરેટિકલી તમે સરવાળો કરો તો બેની કુલ એન્થાલ્પી 20 અને 30 450 એટલે કુલ કેટલી થવી જોઈએ? 550 કિલો જૂલ પ્રતિ મોલ થવી જોઈએ. એન્થાલ્પીની વાત કરીએ છીએ આપણે કે પાણી શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એની એન્થાલ્પી 430 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઇથેનોલ શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે એની એન્થાલ્પી 120 કિલો જૂલ પ્રતિ મોલ છે. હવે બંનેને મિશ્ર કરીને દ્રાવણ બનાવો તો કુલ એન્થાલ્પી કેટલી થવી જોઈએ? 550 કિલો જૂલ પ્રતિ મોલ થવી જોઈએ. ખરેખર પ્રાયોગિક રીતે જ્યારે મિશ્ર કરવામાં આવે અને જો 550 જ થાય તો 550માંથી 550 બાદ કરો એટલે ડેલ્ટા એચ મિક્સ બરાબર કેટલું થઈ જાય? 0 થઈ જાય. એટલે મિક્સરની એન્થાલ્પી 0 થઈ જાય જો ખરેખર એટલી જ થતી હોય તો આપણે એમ કહેવાય કે એ દ્રાવણ કેવું છે? આદર્શ દ્રાવણ છે. જો એટલી ના થતી હોય, એના કરતાં વધી જતી હોય અથવા એના કરતાં ઓછી થતી હોય, બેય બનશે. અહીંયા ક્યારેક ક્યારેક વધી પણ જશે, ક્યારેક ક્યારેક ઓછું પણ થશે, તો આપણે એમ કહેવાય કે એ દ્રાવણ છે એ કેવું છે? બિન આદર્શ દ્રાવણ છે. એટલે આપણે 3 મુદ્દાઓ આજે જોયા. આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય એને સમજવા માટે 3 મુદ્દા કે જો રાઉલ્ટના નિયમનું પાલન કરે કોઈ પણ પરિસ્થિતિમાં તો આદર્શ દ્રાવણ છે, પાલન ન કરે તો બિન આદર્શ દ્રાવણ છે, કદનો તફાવત શૂન્ય થતો હોય તો આદર્શ દ્રાવણ છે, કદનો તફાવત શૂન્ય ના થતો હોય તો બિન આદર્શ દ્રાવણ છે. આ ડેલ્ટા વી બરાબર =0 ને નોટ =0 એ આપણે સમજાવ્યું. પછી એવી જ રીતે એન્થાલ્પી તફાવત શૂન્ય થતો હોય તો આદર્શ દ્રાવણ છે અને ડેલ્ટા એચ મિક્સ =0 થતા હોય. બરાબર, 0 ક્યારે ના થાય? ક્યારે એન્થાલ્પી છે એ ખરેખર દ્રાવણમાં એના કરતાં વધી જતી હોય અથવા ઘટી જતી હોય ત્યારે ન થાય, તો એવા દ્રાવણને આપણે બિન આદર્શ દ્રાવણ કહેશું. હવે એમાં આપણે ત્રીજો મુદ્દો છે એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજવાનો છે. એક વખત તમારે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણની વ્યાખ્યાઓ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે, એ એક વખત ચોક્કસપણે તમારે વાંચી જવાની છે. તમે દરરોજનું વાંચશો તો જ તમને સમજાશે અને તો જ પછી આગળ આપણે વધી શકાશે આ પ્રકરણની અંદર. ઓકે, આજે આપણે અહીંયા અટકાવશું, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.